સુરતમાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેમાં એક આધેડ વેપારીને હાથમાં બર્ગર ચોરના બેનર પકડાવી અર્ધનગ્ન હાથમાં હાલ બેનરો સાથે તેમને ફેરવવામાં આવ્યો હતો. તો આ વિડીયો રિંગ રોડ માર્કેટ વિસ્તારમાં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાનવીરોના શહેર સુરતમાં હાલ એક વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેમાં માનવતા ખરેખર મરી પરવરી હોવાનું દેખાઈ રહ્યું છે. ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં સુરત ટેક્સટાઇલ માર્કેટનું હબ છે, ત્યાં જ માનવતા નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સલાબતપુરા રિંગ રોડના નામે વાયરલ વિડીયોમાં એક આધેડ વેપારીને અર્ધનગ્ન અવસ્થામાં હાથમાં બર્ગર ચોના બેનરો સાથે ફેરવાઈ રહ્યો છે. તો આધેડ સાથે અન્ય લોકો પણ સાથે ચાલતા હોય અને વિડીયો ઉતારતા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ત્યારે અહીં વાત એ થાય છે કે શું એક બર્ગર માટે આધેડને અર્ધનગ્ન કરી હાથમાં બેનર લઈ ફરાવ્યો હશે? જો આ વાત સાચેજમાં થઈ હોય તો દાનવીરોના શહેર માટે આ શરમજનક વાત કહેવાય છે, કારણ કે સુરતમાં દાનવીરો રોજ હજારો લોકોને જમાડતા હોય છે અને સેવાનો ધોધ પણ વરસાવી રહ્યા છે. ત્યારે એક બર્ગર માટે આધેડને અર્ધનગ્ન કરી માર્કેટ વિસ્તારમાં ફેરવાયું હોય તો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસ તપાસ કરી સત્ય હકીકત સામે લાવે તે ખાસ જરૂરી છે. તો બીજી તરફ પોલીસે પણ વિડીયો વાયરલ થતાં તપાસ કરતા આધેડ તામિલનાડુનું હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે વેપારીનો સંપર્ક કર્યો હતો અને જો વેપારી ફરિયાદ નોંધાવવા સુરત ન આવે તો સુરત પોલીસ સરકારી પક્ષ તરફ ફરિયાદ નોંધી જે વેપારીઓએ આ હરકત કરી છે તે વેપારીને અટકાયત કરી શકાય છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.